હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું વેજીટેબલ સેન્ડવિચ, જે બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને અંદર ખૂબ જ સારા વેજીટેબલ્સ આવે છે, તો બાળકો માટે હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ્સ. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં તો મેં એક બાઉલ લઈ લીધું છે, એની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો મેં અહીંયા કેપ્સિકમ એક ચોપ કરીને લઈ લીધું છે, એકદમ બારીક ચોપ કરેલું છે. એક ગાજર, એક ટમેટો, થોડી એવી કાકડી એડ કરી દઈશું, થોડી એવી કોબી, એક ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારીને એડ કરી દીધી છે અને થોડા મેં અહીંયા સ્વીટ કોર્ન લીધેલા છે, જે ફ્રોઝન સ્વીટ કોર્ન છે. તમે એની જગ્યાએ બોઇલ કરીને પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, બ્લેક પેપર પાવડર એડ કરી દઈશું, થોડો ઓરિગેનો એડ કરી દઈશું, થોડા અહીંયા ચીલી ફ્લેક્સને એડ કરી દઈશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા અમે થોડો ટોમેટો કેચઅપ એડ કરેલો છે, જે હોમમેડ છે. એની લિંક તમારે જો બનાવવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અહીંયા ચીઝને આ રીતે ગ્રેટ કરીને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં તમે કોઈ પણ વેજીટેબલ્સને સ્કીપ પણ કરી શકો છો. તો ચીઝને આ રીતે ગ્રેટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આ બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું આ રીતે. તો ખૂબ જ ફટાફટ આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે સેન્ડવિચનું. તો આ રીતે મિક્સ કરી હવે એને સાઈડ ઉપર રાખી દઈશું. અને અહીંયા મેં 2 બ્રેડ લઈ લીધી છે. તો આ રીતે કટિંગ બ્રેડ જે આવે એ લીધેલી છે, તમે કોઈ પણ બ્રેડનો યુઝ કરી શકો છો. હવે એની ઉપર હું અહીંયા થોડી ગ્રીન ચટણી એડ કરી દઈશ, જે ધાણા ભાજી અને મરચાંની મેં બનાવેલી છે. બાળકો માટે બનાવતા હોય તો તમે આને પણ સ્કીપ કરી શકો છો. હવે જે ફિલિંગ બનાવીને રાખ્યું હતું એને એડ કરી દઈશું આ રીતે. સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું આખી બ્રેડ ઉપર. હવે આ રીતે ઉપરથી કવર કરી દઈશું. તો આ રીતે મેં 2 સેન્ડવિચને ફિલ કરેલી છે. હવે એની ઉપર બટર લગાવી દઈશું આ રીતે. બાળકોને ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે બંને સેન્ડવિચ ઉપર મેં બટર લગાવી દીધું છે. હવે એને શેકી લેવાનું છે. તો મેં ટોસ્ટર લઈ લીધું છે, એને ગરમ પણ થોડું કરી લીધું છે. તો હવે એની ઉપર જે બટરવાળો ભાગ છે એ નીચે રાખીશું. હવે ઉપરની બાજુ પણ આપણે બટર લગાવી દઈશું સેમ એ જ રીતે. ટોસ્ટરને આપણે બંધ કરી દઈશું અને 10 મિનિટ આપણે એને શેકી લઈશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને સેન્ડવિચ આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે. તો સરસ ઉપર કલર પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી બની છે ઉપરથી. તો એને આ રીતે કટ કરી લઈશું અને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ટેસ્ટી એવી વેજીટેબલ સેન્ડવિચ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બની છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.